આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલમાં છબલપુર ખાતેથી ગઈકાલે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ રથના માધ્યમથી ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા છે. તેને કારણે રાજ્યનો કૃષિ વિકાસ દર 9.75% રહ્યો છે. આ જ કામને આગળ વધારવા સરકારે ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે. રાજ્યના 2,40,000 હેક્ટર વિસ્તારમાં 5,64,000 જેટલા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું. તેમણે કહ્યું, ગત 10 વર્ષમાં 1 કરોડથી વધુ ખેડૂતોને 12 કરોડ રૂપિયાથી વધુની કુદરતી આપત્તિ સહાય અપાઈ છે. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિવસ ઉજવાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં કચ્છના ભુજમાં જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અપાઈ. રાજ્યના હાથસાળ હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા 19 જેટલા કારીગરને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર અપાશે. તાજેતરમાં મહેસાણામાં યોજાયેલી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તમ કામગીરી કરનારા આવા કારીગરોને પુરસ્કાર અપાયા હતા. રાજ્યકક્ષાની પસંદગી સમિતિએ પસંદ કરેલા કારીગરો પૈકી કાપડ ક્ષેત્ર માટે ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છના અબ્દુલ બસીર ફકીર મામદ ખત્રીને ચંદ્રોકણી બાંધડી દુપટ્ટા તથા સંજોડ પ્રકાશભાઈ પૂંજાને દેશી ધાબળો માટે આગામી સમયમાં પુરસ્કાર અપાશે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત મુન્દ્રા તાલુકાના અમલીકરણ સમિતિ દ્વારા તાલુકામાં પ્રાગપર ચોકડી આશાપુરા માતા મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં 539 જેટલા ખેડૂત હાજર રહ્યા હતા અને સરકારના વિવિધ વિભાગો અને ખાનગી સંસ્થા દ્વારા 10 જેટલા સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે, જેને ધ્યાનમાં રાખી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તેની તૈયારીઓ માટે સજ્જ છે. કચ્છ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોની તુલનાએ દિવાળીના દિવસો દરમિયાન ઇમરજન્સી કોલમાં ઉછાળો આવતો હોય છે. તહેવારો દરમિયાન દાઝી જવું, રોડ અકસ્માત અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબદ્ધ ઓફિસર ડોક્ટરની સેવા ઉપલબ્ધ રહેશે તેમજ મેડિકલ સહિત ઇમરજન્સીને પહોંચી વળાય તે માટે કચ્છ જિલ્લાની તમામ 78 એમ્બ્યુલન્સ સાથે 320 જેટલા કર્મચારીઓ તબીબો સ્ટેન્ડ બાય રહેશે. માંડવી નગર સેવા સદન દ્વારા આવનારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોને અગ્નિ સુરક્ષા વિશે માહિતગાર કરવા અગ્નિશમન નિદર્શન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન માંડવી શહેરમાં અલગ અલગ વેચાણ કરવાને બદલે ખુલ્લા મેદાનમાં એક જ જગ્યાએ ફટાકડાનું વેચાણ થાય તે માટે GT ગ્રાઉન્ડ મધ્યે હંગામી ફટાકડા બજાર બનાવવામાં આવ્યું છે. ફટાકડા વેચાણ કરતા વેપારીઓએ પ્રાંત અધિકારી મુન્દ્રા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે. કચ્છના ગાંધીધામમાં ગઈકાલથી ગુજરાત રાજ્યના આંતરજિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો. હરેશ સંતાણી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સંગઠન GSTTA ના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. આ મહિનાની 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફેના CPI, આઈસીકી જોહરાબાર, ફિલઝાહ, ફાતિમા કાદરી, અભિલાષ રાવલ નામના જયસ્વાલ અને જય મહેતા સહિતના 13 જિલ્લાના 550થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા વર્તમાન TT કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઈન્ટ માટે મહત્વની સાબિત થશે. હવામાન ખાતાએ આગામી 16 થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ આગામી 7 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે, જો કે આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.